વિદ્યાર્થી મિત્રો ઇલેક્ટ્રોન વિનિમય પદ્ધતિ પ્રમાણે આપણે રિડક્શનની વ્યાખ્યા સમજવાના. રિડક્શનની વ્યાખ્યા આપો. ઇલેક્ટ્રોન વિનિમય પદ્ધતિ એટલે ઇલેક્ટ્રોનની આપલે. હવે અહીંયા બહુ સરળ રીતે આપણે લખીએ કે ભાઈ રિડક્શન કોને કહેવાય? તો રિડક્શનની વ્યાખ્યા એવી છે કે ઇલેક્ટ્રોન સ્વીકારવાની ક્રિયાને શું કહેવાય છે? રિડક્શન કહે છે. શું વ્યાખ્યા આપી? ઇલેક્ટ્રોન સ્વીકારવાની ક્રિયાને રિડક્શન કહે છે. સાદું એક ઉદાહરણ લઈએ પહેલાં સમજૂતી માટે. ઉદાહરણ તરીકે માનો કે Cl છે તો Cl એટલે કે Cl લખું. એમાં એનો પરમાણુ ક્રમાંક 17 એટલે ઇલેક્ટ્રોન રચના થશે 2 8 7. હવે માનો કે આ એક ઇલેક્ટ્રોન મેળવે છે. એક ઇલેક્ટ્રોન મેળવ્યો એટલે એક ઋણ વીજભાર થયો. તો અહીંયા બાહ્ય કક્ષામાં એક ઇલેક્ટ્રોન દાખલ થયો એટલે 2 8 8. તો આનો અર્થ એવો થાય અહીંયાથી અહીંયા તમે આ ઘટનાને વિચારો, બંને વચ્ચે તફાવત શું છે? તો કે અહીંયા ઇલેક્ટ્રોનનો ક્લોરીને સ્વીકાર કર્યો. તો આ જે ઘટના બની Clમાંથી Cl- બનવાની, એમાં ઇલેક્ટ્રોન સ્વીકારાયો, એ ઘટનાને રિડક્શન કહેવાય. બીજી એક વસ્તુ તમને રિડક્શન જે ક્રિયા છે એની અંદર ખાસ ધ્યાન રાખજો કે રિડક્શનની જ્યારે ક્રિયા થતી હોય તો રિડક્શન દરમિયાન કઈ કઈ ઘટનાઓમાં આપણે એને રિડક્શન તરીકે ઓળખી શકીએ એના થોડા અહીંયા ઉદાહરણ લઈએ. પહેલી બાબત, જ્યારે તમે કોઈ ઘટકમાં જુઓ તો તટસ્થ પરમાણુ હોય, એ તટસ્થ પરમાણુમાંથી પહેલી બાબત કે ઋણ આયન બને. શેમાંથી? તટસ્થ પરમાણુ. માનો કે એ નામનો કોઈ તટસ્થ પરમાણુ છે, અહીંયા ધન કે ઋણ વીજભાર કશું છે નહીં, આ તટસ્થ પરમાણુ કહેવાય કે જેમાં પ્રોટોન ને ઇલેક્ટ્રોનની સંખ્યા સરખી છે. હવે માનો કે તટસ્થ પરમાણુમાંથી ડાયરેક્ટ અહીંયા તમને આવું આપી દીધું A-1 કે A-2. તો અહીંયા -2 ક્યારે થાય? કે જ્યારે ઇલેક્ટ્રોન સ્વીકારાયા હોય. માનો કે એમાંથી A+2 થયું હોય તો એ આગળ આપણે શીખી ગયા કે એમાં ઇલેક્ટ્રોન મુક્ત થયા હોય. અહીંયા આ તટસ્થ પરમાણુ છે, એમાંથી તમે અહીંયા જુઓ તો આ ઋણ આયન બની ગયો. તો આ એમાંથી A-2 બનવાની ઘટના એને રિડક્શન કહેવાય. જ્યાં તટસ્થ પરમાણુમાંથી ઋણ આયન બને તેને તમે રિડક્શન તરીકે ઓળખી શકો. નંબર 2, બીજી બાબત એવી બને કે ઋણ આયન હોય, એ ઋણ આયનના ઋણ વીજભારમાં શું થાય છે? તો કે વધારો થાય. ઋણ આયનના ઋણ વીજભારમાં વધારો થયો. માનો B-3 નામનો ઘટક છે, એમાંથી માનો B-4 થયો. તો અહીંયા -3 વીજભાર છે અને અહીંયા -4 વીજભાર છે. તો અહીંયા ઋણ આયન હતો, એના ઋણ વીજભારમાં વધારો થયો. ઋણ આયનના ઋણ વીજભારમાં -3 માંથી -4 થાય. માનો કે -3 માંથી -5 થાય. માનો કે અહીંયા -1 હોય ને અહીંયા -2 થયો. તો તમારે એવી રીતે સમજવાનું કે ઋણ આયનનો ઋણ વીજભાર વધ્યો. -3 વીજભાર હતો, એમાંથી -4 વીજભાર, એટલે ઋણ આયનનો ઋણ વીજભારમાં વધારો થયો. તો આ ઘટનાને પણ રિડક્શન કહેવાય. નંબર 3, ધન આયન હોય, ધન આયનના ધન વીજભારમાં શું થાય છે? તો કે ઘટાડો થાય. ધન આયન માનો M+3 નામનો ધન આયન છે, એમાંથી M+1 થયું. આ ક્યારે થાય? કે જ્યારે તેણે 2 ઇલેક્ટ્રોન સ્વીકારાયો હોય. માનો કે આ ઘટનાને તમને વિસ્તૃતમાં સમજાવું. M+3 હતું, એણે 2 ઇલેક્ટ્રોન લીધા તો +3 અને આ -2 એટલે અહીંયા આવશે +1. તો આ શું થયું? તો ભાઈ ઇલેક્ટ્રોન આણે સ્વીકારી લીધા. જે અહીંયા ઇલેક્ટ્રોન દર્શાવ્યા નથી. આવું તમને કોમ્પિટિટિવ ટેસ્ટની અંદર ડાયરેક્ટ આવું આપે એટલે આપણને ગૂંચવાડો પેદા થાય જો આપણે સમજ્યા ન હોય તો. અહીંયા બહુ સરળ છે. ધન આયનનો જ્યાં ધનવીજભાર ઘટતો હોય ત્યારે સમજી લેવાનું કે ઘટકે ઇલેક્ટ્રોન મેળવેલા હોય ત્યારે જ ધન આયનના ધનવીજભારમાં ઘટાડો થાય. એ ઘટનાને આપણે રિડક્શન તરીકે ઓળખશું. નંબર 4, ધન આયન હોય, એ ધન આયનમાંથી શું બને છે? તટસ્થ પરમાણુ બને. ધન આયનમાંથી શું બને છે? તટસ્થ પરમાણુ બને. માનો કે અહીંયા A+4 નામનો ધન આયન છે, એમાંથી A થઈ ગયો, તટસ્થ પરમાણુ બની ગયો. હવે આને તમને વિસ્તૃતે સમજાવું તો A+4 હોય, એમાં 4 ઇલેક્ટ્રોન આવ્યા હોય તો +4 ને 4 ઇલેક્ટ્રોન આવ્યા એટલે આ જે 4 ઇલેક્ટ્રોન સ્વીકારે એમાંથી અહીંયા તટસ્થ પરમાણુ થઈ ગયો. તો જ્યારે આવી ઘટના બને, ધન આયનમાંથી આવો તટસ્થ પરમાણુ બની જાય ત્યારે પણ તમારે સમજવાનું કે તે રિડક્શનની ઘટના બની છે.
ફરી પાછું અહીંયા આપણે ટોપિકમાં આગળ વધીએ અને તમને સમજાવીએ કે ભાઈ ઇલેક્ટ્રોન વિનિમય પદ્ધતિ પ્રમાણે રિડક્શનની વ્યાખ્યા આપવાની છે. તો રિડક્શન એટલે શું? પહેલી બાબત યાદ રાખો, ઇલેક્ટ્રોન સ્વીકારવાની ક્રિયા એ રિડક્શન કહેવાય. તો અહીંયા તમને ક્લોરીનનું ઉદાહરણ આપ્યું, ક્લોરીનમાં એક ઇલેક્ટ્રોન દાખલ કર્યો, Cl- બન્યું. તો આ ઇલેક્ટ્રોન અહીંયા ક્લોરીને સ્વીકાર્યો. જેટલા ઇલેક્ટ્રોન સ્વીકારાય એટલો ઋણ વીજભાર થાય. મિત્રો યાદ રાખજો. માનો કે અહીંયા 2 ઇલેક્ટ્રોન આપતે તો અહીંયા -2 આવતે. 3 ઇલેક્ટ્રોન દાખલ કરીએ માનો કે, તો અહીંયા -3 આવે. એટલે જેટલા ઇલેક્ટ્રોન દાખલ થાય એટલો ઋણ વીજભાર, પણ તટસ્થ પરમાણુ હોય તો. બરાબર? ઓકે. રિડક્શન દરમિયાન કઈ કઈ ઘટના બને? તટસ્થ પરમાણુમાંથી ઋણ આયન બને તો રિડક્શન. ઋણ આયનના ઋણ વીજભારમાં વધારો થાય તો રિડક્શન. ધન આયનના ધન વીજભારમાં ઘટાડો થયો તો રિડક્શન કહેવાય. અને ધન આયન હતો એમાંથી તટસ્થ પરમાણુ બન્યો તો એ ઘટના રિડક્શન કહેવાય. હવે બહુ જ અગત્યના નિયમો આપણે સમજીએ છીએ, જેને ઓક્સિડેશનાંકના નિયમો કહેવાય. મિત્રો અહીંયા એક વાત કરું, આ લેક્ચર વિડીયો ખતમ થાય એટલે માત્ર તમારે એક કામ એવું કરવાનું છે કે જે નિયમો ચાલ્યા છે, નિયમોને મેં સમજાવ્યા છે, વારંવાર રિપીટ કરી અને નિયમો બરાબર મોઢે કરી નાખવાના. બરાબર છે? તો પહેલાં આપણે સમજીએ ઓક્સિડેશન આંકના નિયમો. ઓક્સિડેશન આંકના નિયમો. તો ઓક્સિડેશન આંકના જે નિયમો છે એ નિયમોની અંદર પહેલો નિયમ એવો છે કે સંયોજન કોઈ પણ હોય તો સંયોજનમાં હાઇડ્રોજન હોય એ હાઇડ્રોજનનો ઓક્સિડેશન આંક કેટલો ગણવાનો? +1 ગણવાનો. આ યાદ રાખો, સંયોજનમાં હાઇડ્રોજનનો ઓક્સિડેશન આંક +1 ગણવાનો. પરંતુ અહીંયા તમને એક અપવાદરૂપ વાત આપી છે કે ધાતુના જે હાઇડ્રાઇડ હોય, એટલે કે હાઇડ્રોજન ધાતુની સાથે જોડાયો હોય ત્યારે હાઇડ્રાઇડ તરીકે ઓળખાય. બરાબર? જો એક વસ્તુ અહીંયા તમને સમજાવું, જો ખ્યાલ આવે તો ડાયહાઇડ્રોજન કહેવાય, આને H+ હાઇડ્રોજન કહેવાય. અને જ્યાં H- ઘટક હાજર હોય ને એને હાઇડ્રાઇડ કહેવાય. આ બરાબર મોઢે કરી નાખજો. એટલે ધાતુ સાથે હાઇડ્રોજન જોડાયો હોય ત્યારે સમજી લેવાનું કે એની અંદર હાઇડ્રોજન H-1ના રૂપમાં હોય, એને હાઇડ્રાઇડ તરીકે ઓળખાય. એટલે કીધું ધાતુના હાઇડ્રાઇડ હોય તો ધાતુના હાઇડ્રાઇડમાં જે હાઇડ્રોજનને આપણે જોઈએ એ હાઇડ્રોજનનો ઓક્સિડેશન આંક શું ગણવાનો છે? -1 ગણવો. આ બરાબર યાદ રાખો. સંયોજનોમાં હાઇડ્રોજનનો ઓક્સિડેશન આંક +1, અપવાદ ધાતુના હાઇડ્રાઇડમાં હાઇડ્રોજનનો ઓક્સિડેશન આંક -1 ગણવો. અહીંયા મિત્રો તમને કહું કે ધાતુની ઓળખ તમને હોવી જોઈએ તો તમને બહુ સરળતાથી ખ્યાલ આવશે. ને આપણે જ્યારે રેગ્યુલરમાં અભ્યાસક્રમ કરશું ત્યારે ધાતુનો અધાતુનો તમને ચોક્કસપણે ખ્યાલ આવી જશે. માનો કે અહીંયા તમને કીધું સંયોજનમાં હાઇડ્રોજનનો, તો આ સંયોજન થયું. એ સંયોજનમાં હાઇડ્રોજન દેખાય છે. હા, તો આ જે હાઇડ્રોજન છે એ H2O હાઇડ્રોજનનો ઓક્સિડેશન આંક કેટલો છે? તો +1. યાદ રાખજો. ઘણા મિત્રોને એવો પ્રશ્ન થાય, સાહેબ અહીંયા 2 છે તો એનું શું કરવાનું? એ તમારે આને અણુસૂત્ર જે બનાવ્યું ધ્યાનમાં નહીં, એમાંથી એક હાઇડ્રોજનને જ જોવાનું. તમને એવું પૂછું કે ભાઈ સંયોજનમાં હાઇડ્રોજન, તો હાઇડ્રોજનનો ઓક્સિડેશન આંક +1. માનો કે અહીંયા કદાચ તમને 1000 આપ્યું હોય કે 2000 આપ્યું હોય તો પણ તમારે હાઇડ્રોજનનો ઓક્સિડેશન આંક તમારે કેટલો ગણવાનો? +1 +1 +1 જ. અહીંયા હાઇડ્રોજનના કોઈ ગમે તેટલી સંખ્યા હોય, બરાબર, ત્યારે તમારે સંયોજનમાં હાઇડ્રોજનનો ઓક્સિડેશન આંક +1 ગણીએ. એવી જ રીતે માનો કે અહીંયા H3PO4 માં તો હાઇડ્રોજનનો ઓક્સિડેશન આંક બરાબર કેટલો થશે? +1. હવે અહીંયા 3 છે તો તમારે ધ્યાનમાં નથી લેવાના. ઘણા થાય, સાહેબ 3 વડે ગુણ થાય, +3 થાય ખરા, પણ તમને એક હાઇડ્રોજન, ખાલી હાઇડ્રોજન એવું કીધું, હાઇડ્રોજનનો ઓક્સિડેશન આંક +1. કોઈ પણ જગ્યાએ સંયોજન જુઓ તો હાઇડ્રોજનનો ઓક્સિડેશન આંક +1, પણ અપવાદ હોય તો -1. ઓકે, હજુ એક અણુસૂત્ર આપણે લઈએ. માનો H2SO4 માં હાઇડ્રોજનનો ઓક્સિડેશન આંક કેટલો કીધો? નિયમ પ્રમાણે +1. બીજું કશું નથી વિચારવાનું. તમને કીધું સંયોજનમાં હાઇડ્રોજનનો ઓક્સિડેશન આંક તો +1. અહીંયા +2 છે એ ધ્યાનમાં. તમને પૂછ્યું હાઇડ્રોજન એટલે હાઇડ્રોજન આવશે +1, હાઇડ્રોજન આવે +1, હાઇડ્રોજન આવે +1. ઇઝ ઇટ ક્લિયર? ઓકે, હવે આપણે અપવાદમાં જઈએ. તો અપવાદની અંદર આપણે જઈએ તો અપવાદમાં આપણે કે ધાતુના, તો સોડિયમ જો ધાતુ છે, સોડિયમની સાથે હાઇડ્રોજન જોડાયો તો ધાતુ થયું. તો અહીંયા સોડિયમ હાઇડ્રાઇડ એવું વંચાયા ને, તો NaH માં હાઇડ્રોજનનો
ઓક્સિડેશન આંક બરાબર કેટલો -1. એવી રીતે આ CaH2 તો કેલ્શિયમ એ ધાતુ છે તો એની અંદર હાઇડ્રોજન તો CaH2માં હાઇડ્રોજનનો ઓક્સિડેશન આંક બરાબર -1. ક્લિયર થઈ ગયું. એવી જ રીતે માનો કે તમને આપણે MgH2 આપે તો અહીંયા મેગ્નેશિયમ ધાતુ છે તો એની અંદર મેગ્નેશિયમ હાઇડ્રાઇડમાં હાઇડ્રોજનનો ઓક્સિડેશન આંક બરાબર -1. ક્લિયર થયું. ઓકે. હવે માનો પાછું આવું કહે આવે કોઈ અણુસૂત્ર તો HCl તો હવે તમે જુઓ આ ધાતુ નથી, આ ક્લોરીન છે અધાતુ, તો હવે સંયોજન થયો. અહીંયા હાઇડ્રોજનનો શું આવે તો +1. જો ધાતુ હોય તો ધાતુમાં હાઇડ્રોજનનો ઓક્સિડેશન આંક -1, ધાતુમાં હાઇડ્રોજન ઓક્સિડેશન આંક -1. અહીંયા તમને આ જે અણુસૂત્ર બનાવ્યું છે એની સાથે તમારે કોઈ નિસ્બત નથી. આ બરાબર ધ્યાન રાખજો. જેવો લેક્ચર વિડીયો પતશે એટલે તમને મગજમાં પ્રશ્ન એવો થાય બગડાનું શું કરવાનું, અહીંયા 2 છે એનું શું કરવાનું, 1 છે તો બરાબર, 2 છે તો કુલ તમે ગણો ત્યારે -2, પણ એક હાઇડ્રોજન એવું કહીએ ત્યારે ઓક્સિડેશન આંક -1 આવશે. ઓકે. ક્લિયર થઈ ગયું. સંયોજનોમાં હાઇડ્રોજનનો ઓક્સિડેશન આંક જો બરાબર સમજીએ ફરી પાછું. સંયોજનોમાં હાઇડ્રોજનનો ઓક્સિડેશન આંક +1. અપવાદ છે, ધાતુ છે તો ધાતુના હાઇડ્રાઇડમાં હાઇડ્રોજનનો ઓક્સિડેશન આંક -1. તો H2O સંયોજન. અહીંયા 2 છે તો કંઈ નહીં, એ ધ્યાનમાં નથી લેવાનું અત્યારે. તમને એમાં એક હાઇડ્રોજન +1, તમે હાઇડ્રોજન ઓક્સિડેશન આંક +1 મૂકી દેવાનું. બરાબર. એવી રીતે અહીંયા ધાતુનું ઉદાહરણ આપ્યું તો ધાતુના હાઇડ્રાઇડમાં હાઇડ્રોજન ઓક્સિડેશન આંક કેટલો -1. ઓકે. નંબર 2, નિયમ નંબર 2, મોટા ભાગના જે સંયોજનો છે એ સંયોજનોમાં ઓક્સિજનનો ઓક્સિડેશન આંક, સંયોજન એવું કીધું છે બેટા, ધ્યાન રાખજો બરાબર. ઓક્સિજનનો ઓક્સિડેશન આંક શું ગણવાનો -2 ગણવો. માનો કે અહીંયા તમને કીધું કે ભાઈ H2Oમાં ઓક્સિજનનો ઓક્સિડેશન આંક તો નિયમ શું કહે છે તો ભાઈ -2 લખો ઓક્સિજનનો ઓક્સિડેશન આંક. ઓકે. બીજો નિયમ લઈ H3PO4 માં ઓક્સિજનનો ઓક્સિડેશન આંક બરાબર કેટલો લેવાનો -2. નિયમ કીધો એ પ્રમાણે ચાલો. અહીંયા 4 છે એને તમારે ધ્યાનમાં નથી લેવાના. ઘણા પાછા અટવા સાહેબ 4 તો એનું શું થાય તો 4 × 2 કરો -8, પણ એક ઓક્સિજનનો કેટલો તો -2. બસ અહીંયા તમારે આ જે અંક આવે છે ધ્યાનમાં નથી. હવે અહીંયા હાઇડ્રોજનનો પ્રશ્ન પૂછે, હાઇડ્રોજન શું થશે +1, ઓક્સિજન તો -2, ઓક્સિજન -2. બરાબર છે. હવે આના અપવાદ જોઈએ ને અપવાદ બહુ અગત્યના છે. બરાબર. અહીંયા તમને કીધું પેરોક્સાઇડ સંયોજનો છે એ પેરોક્સાઇડ સંયોજનોમાં ઓક્સિજનનો ઓક્સિડેશન આંક કેટલો ગણવાનો -1 ગણવો. પેરોક્સાઇડમાં ઓક્સિજનનો ઓક્સિડેશન આંક કેટલો ગણવાનો છે -1. અહીંયા અત્યારે જે પેરોક્સાઇડ હું આપું છું ને એને જ તમારે અત્યારે ધ્યાનમાં લેવાના છે. નવા જે પેરોક્સાઇડ છે આપણે રેગ્યુલર અભ્યાસક્રમની અંદર શીખશું એટલે અત્યારે તમારે એની અંદર જઈને બહુ એની વિશે વિચારવાનું નથી. બાકી જેટલા અપવાદ છે આપણે પછી ભણશું. અત્યારે અહીંયા જેટલાને હું સમજાવું છું એને માટે તમારે ચાલવાનું, એના માટે વિચારવાનું છે. તો અહીંયા તમને થોડા પેરોક્સાઇડ આપું છે Na2O2. બરાબર. આ પેરોક્સાઇડ. હવે પેરોક્સાઇડ કહેશો કોને કે જે સંયોજનોમાં ઓક્સિજનનું બંધારણ આ પ્રકારનું હોય, ઓક્સિજન વચ્ચે સિંગલ બંધ હોય એને પેરોક્સાઇડ કહેવાય. તો Na2O2માં ઓક્સિજનનો ઓક્સિડેશન આંક બરાબર -1. આ સોડિયમ પેરોક્સાઇડ છે. એવી રીતે H2O2માં ઓક્સિજનનો ઓક્સિડેશન આંક બરાબર -1. નિયમ પ્રમાણે પેરોક્સાઇડ છે અત્યારે જેટલા પેરોક્સાઇડ આપું ને એ જ મોઢે કરો અને એની માટે જ તમે વિચારો. એવી રીતે માનો કે BaO2 તો આ પેરોક્સાઇડ છે, BaO2માં ઓક્સિજનનો ઓક્સિડેશન આંક બરાબર -1. એવી રીતે CaO2માં ઓક્સિજનનો ઓક્સિડેશન આંક બરાબર -1. અત્યારે તમને આ 4 પેરોક્સાઇડ આપ્યા છે. બાકીના જે અપવાદરૂપ પેરોક્સાઇડ છે એના બધા બંધારણો આપણે પછી જોશું. અત્યારે મેં તમને કીધું પેરોક્સાઇડમાં ઓક્સિજનનો ઓક્સિડેશન આંક કેટલો તો -1. ઓકે. નંબર અપવાદ 2 તો સુપર ઓક્સાઇડ આવશે. તો સુપર ઓક્સાઇડ જે છે એ સુપર ઓક્સાઇડમાં ઓક્સિજનનો ઓક્સિડેશન આંક તમારે -1/2 ગણવાનો છે. હવે સુપર ઓક્સાઇડ કહેવાય કોને તો કે આલ્કલી ધાતુ, અને આલ્કલી ધાતુની અંદર ખાસ કરીને પોટેશિયમ, સિઝિયમ અને રૂબિડિયમ જેવી જે ધાતુ છે એની વધુ પ્રમાણમાં ઓક્સિજન સાથે જોડાય. વધુ પ્રમાણમાં ઓક્સિજન સાથે જોડાય જે ઓક્સાઇડ બનાવે સુપર ઓક્સાઇડ કહેવાય. આલ્કલી ધાતુ ને અહીંયા હું તમને 3 આપી દઉં છું KO2,
સીઝિયમ O2 એટલે સીઝિયમ સુપર ઓક્સાઇડ, એવી રીતે RbO2 આ 3 જ છે. એ વધુ પ્રમાણમાં ઓક્સિજનની સાથે જોડાય. ઘણા મિત્રોને એવું થાય સાહેબ O2 આવ્યો, અહીંયા O2 પેરોક્સાઇડ નહીં, આવું નથી વિચારવાનું કે આની અંદર જે છે એ પેરોક્સી બનશે, ઓક્સિજન સિંગલ બંધ છે. આની અંદર એવો બંધ નથી, બરાબર. આની અંદર શું છે તો આવી જે આલ્કલી ધાતુ છે વધુ પ્રમાણ ઓક્સિજન સાથે સંયોજાય છે, એટલે એની અંદર ઓક્સિજનનો ઓક્સિડેશનાંક દરેકમાં કેટલો? -1. કેટલો? -1/2 અને -1/2. બરાબર ખ્યાલ આવી ગયો? કઈ ધાતુ આલ્કલી ધાતુ કીધી? પોટેશિયમ છે, પછી સીઝિયમ છે, પોટેશિયમ, સીઝિયમ અને રૂબિડિયમ જેવી ધાતુ વધુ પ્રમાણમાં ઓક્સિજન સાથે સંયોજાય ત્યારે જે ઓક્સાઇડ બનાવે એને તમે યાદ રાખો સુપર ઓક્સાઇડ કહેવાય. તો એવા જે આ પ્રકારના સુપર ઓક્સાઇડ હોય એની અંદર ઓક્સિજનનો તમને ઓક્સિડેશનાંક કે ઓલવેઝ -1/2. તમારે અહીંયા KO2, તો તમને અહીંયા તમારે બીજું કંઈ નથી વિચારવું. અહીંયા ઓક્સિજનનો ઓક્સિડેશનાંક કેટલો? તો -2. તો પહેલાં બરાબર નિયમોને મોઢે કરવાના, નિયમોને સમજવાના. પછી અહીંયા તમને આવડી ગયું ભાઈ સીઝિયમની સાથે ઓક્સિજન છે વધુ પ્રમાણમાં જોડાયો. અહીંયા તમને પૂછે તો ઓક્સિજન ઓક્સિડેશનાંક કેટલો? તો તમારે બિંદાસ કહેવાનો નિયમ પ્રમાણે -1/2. એવી રીતે RbO2, તો અહીંયા તમને ઓક્સિજનનો ઓક્સિડેશનાંક પૂછ્યો છે તો અહીંયા શું આવશે? -1/2. બરાબર છે. તો અહીંયા સુપર ઓક્સાઇડમાં ઓક્સિજનનો ઓક્સિડેશનાંક -1/2 આપણે ધ્યાનમાં લેવાનો છે. આ બે તમને વાત કરી. ઓકે, હવે નિયમ નંબર અહીંયા આવે છે 3. એ નિયમ નંબર 3ની અંદર તમને કીધું અણુ હોય, પરમાણુ હોય અને ખાસ કરીને સંયોજન હોય. એટલે કે આ જે અણુ પરમાણુ સંયોજન જેની વાત કરી આપણે કે મુક્ત અવસ્થા અથવા બીજા કોઈની સાથે જોડાયા ના હોય એટલે બિન સંયોજિત હોય. બરાબર ધ્યાન રાખજો, બિન સંયોજિત હોય. તો એની માટે અણુ પરમાણુ અને સંયોજનો જે છે એનો ઓક્સિડેશન આંક તમારે શું ગણવાનો છે? 0 ગણવો. બરાબર યાદ રાખજો. માનો કે O2 નામનો અણુ, હવે તમે ઓક્સિજન દેખાય એટલે તમે કહેશો સાહેબ નિયમ શીખ્યા છીએ, ઓક્સિજનનો ઓક્સિડેશન આંક, તરત તમે કહો સર -2. ના, ખોટી વાત. અહીંયા તમારો H2O2 આ સંયોજન હોય તો ઓક્સિજનનો ઓક્સિડેશન આંક તમારે -2 ગણવાનો છે. પેરોક્સાઇડ હોય તો -1 ગણવાનો. સુપર ઓક્સાઇડ, માનો કે અહીંયા તમારો સુપર ઓક્સાઇડ, તો ઓક્સિજનનો ઓક્સિડેશન આંક -1. આ તો મુક્ત છે, જો બિન સંયોજિત, આને અણુ કહેવાય. અહીંયા તમે ઓક્સિજનનો ઓક્સિડેશન આંક -2 કહો એટલે તમારી ભૂલ થાય. તમને અહીંયા નવો નિયમ આપે, ઓક્સિજન છે અણુ રૂપમાં છે તો ઓક્સિડેશન આંક તમારો આવશે 0. બરાબર. એવી જ રીતે માનો કે સોડિયમ છે તો સોડિયમ એ પરમાણુ થયો તો એનો ઓક્સિડેશન આંક અહીંયા આવશે 0. હવે માનો કે સંયોજન H2O નો ઓક્સિડેશન આંક, બરાબર ધ્યાન રાખજો, H2O નો આખા H2O નો તમને પૂછ્યું છે તો આખા H2O નો ઓક્સિડેશન આંક આવશે 0. હવે પાછો રિપીટ કરું. હવે તમને આમાં પૂછું H2O માં H નો ઓક્સિડેશન આંક તો તમારે +1 કહેવાનું, H2O માં O નો ઓક્સિડેશન આંક તો -2 કહેવાનું. બરાબર છે. હવે અહીંયા તમને H2O નો કીધું, આખા સંયોજનનો પૂછ્યો ત્યારે શું આવશે? 0. બીજું એક ઉદાહરણ લઈએ, NaCl, જો સંયોજન પૂછ્યું NaCl નો ઓક્સિડેશન આંક શું આવે? 0. આ બરાબર ધ્યાન રાખજો. માનો કે P4 તો અણુ થયો તો તેનો ઓક્સિડેશન આંક શું આવે? 0. માનો કે S8 નામનો અણુ તો આનો ઓક્સિડેશન આંક શું આવશે? 0. કેમ કે નિયમ તમને શું કહે છે? અણુ પરમાણુ અને સંયોજનનો ઓક્સિડેશન આંક 0 ગણવો. એવી જ રીતે માનો કે મેગ્નેશિયમ નામની ધાતુ આવી તો આ જો પરમાણુ થયો, મેગ્નેશિયમ પરમાણુ થયો. બરાબર, એટલે તત્વ રૂપમાં છે. અહીં ઓક્સિડેશન આંક શું આવશે? 0. એ રીતે ધાતુ AU ઓક્સિડેશન આંક શું આવે? 0. હવે અહીંયા પાછું તમને રિપીટ કરીને સમજાવો. H3PO4 માં બરાબર તમને ઓક્સિજન પૂછે તો -2, હાઇડ્રોજન પૂછે તો +1. પણ તમને હું કહું છું H3PO4 નો ઓક્સિડેશન આંક બરાબર શું થાય? 0. કે નિયમ જુઓ, અણુ પરમાણુ સંયોજનનો ઓક્સિડેશન આંક શું ગણવાનો? 0. ફરીવાર પાછું મિત્ર તમને એક વાત કહું છું અને બરાબર સમજજો કે તમારે આ લેક્ચર વિડીયો જે 3 નિયમો સમજાવ્યા છે ને વારંવાર તમે રિપીટ કરજો. નિયમમાં શું કહેવા માંગીએ છીએ એને સમજવાનું, એ પ્રમાણે તમારે ઓક્સિડેશન આંકમાં જવાનું છે. બરાબર. ઓકે, આગળ આપણે સમજીએ નિયમ નંબર 4.
તમને કંઈક ભાઈ ધન આયન અને ઋણ આયન હોય, ધન આયન અને ઋણ આયન હોય, ફરી પાછું લખીએ બેટા, ધન આયન અને શું કીધું છે, ઋણ આયનનો ઓક્સિડેશન આંક તેના વીજભારને સમાન, વીજભારને સમાન. હવે અહીંયા જે સમજાવે ને ધ્યાન રાખજો. માનો કે તમને કહું NH4+1 નો ઓક્સિડેશન આંક, તમને આખાનું નથી, નાઇટ્રોજનનો પૂછ્યો નથી, હાઇડ્રોજનનો પૂછ્યો, વાક્ય કયું વાપર્યું મેં, NH4+ નો ઓક્સિડેશન આંક, તો +1. તો ધન આયન થયું, ધન આયનનો ઓક્સિડેશન આંક તેના ધન વીજભારને સમાન. માનો કે Mg+2 છે, નો ઓક્સિડેશન આંક તમને પૂછે તો શું થશે, +2. ઘણા મિત્રો પાછા કહે સાહેબ અહીંયા મેગ્નેશિયમ, તો મેગ્નેશિયમ અહીંયા શું થઈ જાય, 0 થઈ જાય. અહીંયા ધન આયન છે, તમને નિયમ શું આપ્યો, ધન આયન ને ઋણ આયનનો ઓક્સિડેશન આંક તેના ધન વીજભાર અને ઋણ વીજભારને સમાન. ટૂંકમાં એ લખ્યું ધન આયન ને ઋણ આયનનો ઓક્સિડેશન આંક તેના વીજભારને સમાન. તો ધન આયનનો ધન વીજભાર કેટલો છે, +2, તો +2 લખો. આ ને આ વસ્તુ અલગ છે. અહીંયા તમારો પરમાણુ થઈ જાય અથવા તત્વ થઈ જાય તો ઓક્સિડેશન આંક શૂન્ય થશે, વીજભાર છે તો અહીંયા એ પ્રમાણે ચાલવાનું. એવી રીતે Cr2O7-2 નો ઓક્સિડેશન આંક, તો ઋણ આયનના ઋણ આયન છે એનો વીજભાર શું થયો, -2, તો અહીંયા ઓક્સિડેશન આંક -2. એવી રીતે CrO4-2 નો ઓક્સિડેશન આંક બરાબર શું લખશો, તો અહીંયા જુઓ ને આનો વીજભાર કેટલો છે, તો -2, તો અહીંયા -2 લખો. તો અહીંયા ખાસ તમારે આટલા નિયમો ઉપરાંત એક બાબત હું તમને કહી દઉં કે માનો કે હેલોજન તત્વો છે, નિયમ નંબર 4, હેલોજન તત્વો હેલાઇડ રૂપે હોય, હેલાઇડ રૂપે હોય. હેલાઇડનો અર્થ એવો થાય કે Cl- ના રૂપમાં હોય, Br- ના રૂપમાં હોય, I- ને F- ના રૂપમાં. હેલોજન તત્વો હેલાઇડ રૂપે હોય તો ઓક્સિડેશન આંક જે છે એ ઓક્સિડેશન આંક કેટલો ગણવાનો છે તમારે, -1. માનો કે અહીંયા તમને HCl કીધો તો તમને ખબર છે હાઇડ્રોજન ક્લોરાઇડ એવું તમે વાંચો છો, HBr તો હાઇડ્રોજન બ્રોમાઇડ તમે વાંચો છો, HI તો હાઇડ્રોજન આયોડાઇડ તમે વાંચો છો, HF તો હાઇડ્રોજન ફ્લોરાઇડ એવું વાંચો છો. આવું જે હોય ત્યારે તમારે સમજી લેવાનું અહીંયા હેલોજન એટલે Cl, Br, I અને F એવા ઘટકો ધરાવે તેવું. તો અહીંયા જે Cl છે એનો ઓક્સિડેશન આંક કેટલો લેવાનો, -1. અહીંયા Br છે તો ઓક્સિડેશન આંક કેટલો લેવાનો, -1. અહીંયા I- છે તો ઓક્સિડેશન આંક કેટલો લેવાનો, -1. HF છે તો અહીંયા ફ્લોરિનનો ઓક્સિડેશન આંક શું થશે, -1. બરાબર. તો ફરી પાછું HCl માં Cl નો ઓક્સિડેશન આંક -1, HBr માં Br નો ઓક્સિડેશન આંક -1, HI માં I નો ઓક્સિડેશન આંક -1, HF માં ફ્લોરિનનો ઓક્સિડેશન આંક -1. બરાબર ધ્યાન રાખજો મિત્રો. અહીંયા જેટલા નિયમો જે પ્રમાણે મેં સમજાવ્યું છે એ પ્રમાણે અત્યારે તમારે યાદ રાખજો. હજુ એક ઉદાહરણ માનો કે તમને સમજાવું, માનો કે Mg-Br2 આપ્યું તમને, તો હવે આ તમે જુઓ અહીંયા હેલોજન ઘટક છે સંયોજનની અંદર, ત્યારે અહીંયા શું થશે, Br નો ઓક્સિડેશન આંક -1. તો તમને થાય સર Br તો અહીંયા 1 છે ને અહીંયા 2 છે, મેં તમને સમજાવ્યું એ તમારે આ ઘટકને ધ્યાનમાં નથી, તમારે કોને ધ્યાનમાં લેવાનું, Br હેલાઇડ થયો એટલે ઓક્સિડેશન આંક શું થયો, -1.